કોઈપણ જાતના સોસનો ઉપયોગ કર્યા વિના આપણે મેંદો પણ ન ખવડાવવો હોય તો આ રીતે નૂડલ્સ પણ ઘરે જ બનાવીશું. અને નૂડલ્સમાં પણ લોટ બાંધતી વખતે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને નૂડલ્સ બનાવીશું, એટલે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ બનશે. અને તેની ચટણી પણ આપણે ઘરે જ બનાવીશું. તો ચાલો પહેલાં ચટણી બનાવી લઈએ. તો એના માટે એક મિક્સર જારમાં 2 ટમેટાં અને 1 લીલું મરચું અને થોડા આદું એડ કરી દઈએ. 8 થી 10 લાલ મરચાંને મેં કલાક પહેલાં પલાળી રાખ્યા હતા, તો એ એડ કરી દઈએ. હવે આ પેસ્ટને આપણે પાણી વિના જ બનાવવાની છે. પાણી એડ નથી કરવાનું, કારણ કે ટામેટાં હોય એટલે પેસ્ટ સારી એવી બની જશે. હવે આપણે તેને ગાળી લઈએ. ગાળવાથી જે ટામેટાના બીજ હશે અને એના ફોતરા હશે અને આપણે જે મરચાં એડ કર્યા છે તેના પણ બીજ હશે, એ બધું નીકળી જશે. એટલે ગાળવું તો ખૂબ જ જરૂરી છે. હવે આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક વઘાર કરવો પડશે, કારણ કે જો વઘાર કરીએ તો જ આ ચટણી તમે અઠવાડિયા સુધી સારી રાખી શકો છો. તમારે તાજી જ યુઝ કરવી હોય તો તમે ન વઘારો તો પણ ચાલે. હવે 1 ચમચી તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે પેસ્ટ એડ કરી દેવાની. તેમાં થોડું મીઠું એડ કરી દઈએ અને થોડું એવું લાલ મરચું એડ કરી દેવાનું. થોડી એવી ધાણા જીરું એડ કરી દઈએ. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની. હવે આ પેસ્ટને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો કે તેલ આપણું થોડું છૂટું પડી ગયું છે. તો છેલ્લે આપણે 1 ચમચી જેટલું ટોમેટો સોસ એડ કરી દેવાનો. અને ટોમેટો સોસ એડ કર્યા પછી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો ચટણી આપણી તૈયાર થઈ જશે. હવે આપણે નૂડલ્સ બનાવી લઈએ. તો એમાં આપણે નૂડલ્સમાં આપણે સરગવો એડ કરવાનો છે. સરગવો જનરલી બાળકો નથી ખાતા હોતા. તો આ રીતે આપણે સરગવો એડ કરીને જો તમે નૂડલ્સ બનાવશો તો સ્વાદમાં પણ ખબર નહીં પડે અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે. તો સરગવાને આપણે આ રીતે છોલવાના પણ નથી, આ રીતે તેને કટ જ કરી લઈએ. કટ કરવાથી જેટલી છાલ નીકળતી હોય એટલી કાઢી લેવાની છે. અને સરગવાના આપણે નાના મોટા ગમે તેવા ટુકડા કરી દઈએ તો પણ ચાલશે. હવે આ રીતે આપણે બધા જ સરગવાને છોલી લેવાનો છે. હવે સરગવો બધો છોલાઈ ગયો છે, કટ થઈ ગયો છે. તો હવે આપણે તેને એક કુકરમાં એડ કરી દઈએ. તેને આપણે બાફવાનો છે. તો થોડું એવું પાણી એડ કરી દેવાનું, અડધો કપ જેટલું. તેમાં આપણે બીજું કંઈ જ એડ નથી કરવાનું. તેમાં આપણે 2 સીટી વગાડી લઈએ, જેથી સરગવો આપણો એકદમ સરસ ચડી જશે. તમે જોઈ શકો છો કે સરગવો આપણો એકદમ સરસ ચડી ગયો છે. તો તેને આપણે આ રીતે પોટેટો મેશરથી મેશ કરી લેવાનો. તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ સરગવો આપણો સારો એવો બફાઈ ગયો હોય એટલે તમારે બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે. બસ 2 જ મિનિટમાં સરગવો આપણો બધો જ મેશ થઈ જશે. તો હવે આપણે તેને ગાળી લઈએ, જેથી તેનો જે પલ્પ છે બધો નીકળી જાય. અને આપણે જેમાં લોટ બાંધવો છે ડાયરેક્ટ આપણે એમાં જ ગાળીએ છીએ. હવે આ રીતે તેને પ્રેસ કરતું જવાનું છે અને બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે. તમે ધીરે ધીરે આ રીતે પ્રેસ કરશો એટલે બધો જ પલ્પ નીકળી જશે. હવે આ રીતે આપણે બધા જ સરગવાનો પલ્પ કાઢી લીધો. લગભગ અડધો કપ જેટલો પલ્પ થયો છે આપણો. તો હવે આપણે તેમાં 2 કપ જેટલો જુવારનો લોટ એડ કરી દઈએ. આપણે અહીંયા નથી ઘઉંનો લોટ ઉપયોગ કર્યો કે નથી મેંદાનો ઉપયોગ કર્યો, આપણે જુવારનો લોટ એડ કર્યો છે. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે અને વેઇટ લોસમાં પણ ખૂબ જ સારો હોય છે. હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દીધું અને જેટલો આપણે પલ્પ કાઢ્યો છે એમાં જ આપણે લોટ બાંધ્યો છે. જો તમારો લોટ વધી જાય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. મેં અહીંયા થોડો લોટ એડ કર્યો છે, એટલે જે પલ્પ છે એનાથી જ મેં લોટ બાંધ્યો છે. મારે પાણીની જરૂર નથી પડી. હવે લોટ બંધાઈ જાય પછી આપણે ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીને આ રીતે સારી રીતે મસળી લઈએ. તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી. લોટમાંથી આપણે સેવ પાડી શકીએ એ રીતનો લોટ હોવો જોઈએ. તો લોટ આપણો બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને જે સેવ પાડવાનો સંચો આવે, આમાં 3 પ્રકારની જાળી છે. તો મેં અહીંયા વચ્ચે જે આવે મીડિયમ સાઇઝની એ લીધી છે. મોટી લઈએ તો વધારે મોટા નૂડલ્સ બનશે. હવે આપણે તેને સ્ટીમ કરવાના છે. તો સ્ટીમરમાં આ રીતે જાળી ઉપર થોડું તેલ લગાવી દેવાનું. તેલ વધારે નથી લગાવવાનું. અને તેલ આપણે પહેલી વાર જ્યારે નૂડલ્સ બનાવતા હોય ત્યારે જ લગાવવાનું છે, પછી નથી લગાવવાનું. પછી નૂડલ્સ એમ જ ઉખડી જશે. હવે આ રીતે આપણે નૂડલ્સ બનાવી લઈએ.
અને તેને આપણે 1 જ મિનિટ માટે ચડવા દેવાનું છે. ઉપરથી પણ મેં જરા એવું તેલ લગાવી દીધું છે. હવે બીજી વાર મેં તેલ પણ નથી લગાવ્યું. હવે આ રીતે તમે જોઈ શકો છો કે 1 મિનિટ પછી આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈએ. નૂડલ્સ આપણા ફટાફટ ઉકળી પણ જશે અને બની પણ જશે. હવે એ કર્યા પછી આપણે પાછા નૂડલ્સ પાડી લેવાના અને પછી આ રીતે નૂડલ્સ તમે છૂટા પાડશો ત્યાં સુધીમાં તો બીજા નૂડલ્સ પણ બની જશે. અને આ નૂડલ્સ છૂટા પાડવા પણ ખૂબ જ સરસ છે, એકદમ સહેલા છે. તેને તમે 2 મિનિટ માટે ઠંડા થવા દેશો એટલે તમારે અડવું પણ નહીં પડે અને એકદમ સરસ છૂટા પડી જશે. તમે જોઈ શકો છો કે નૂડલ્સ આપણા એકદમ ઇઝીલી છૂટા પડી જાય છે. હવે આ રીતે આપણે બધા જ નૂડલ્સ પહેલાં બનાવી લેવાના. તમે આ નૂડલ્સને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં પણ રાખી શકો છો. હવે આપણે છૂટા પાડ્યા ત્યાં સુધીમાં તો બીજા નૂડલ્સ પણ આપણા બની ગયા. આ રીતે મેં બધા જ નૂડલ્સ બનાવી લીધા અને આ નૂડલ્સ મેં થોડા વધારે જ બનાવ્યા હતા અને ડબ્બામાં ફ્રીજમાં મૂકી દીધા અને બાળકોને મેં સવારે લંચ બોક્સમાં પણ ભરી દીધા હતા. તમે જોઈ શકો છો કે નૂડલ્સ આપણા છૂટા પડી ગયા. તો હવે આપણે બધા જ નૂડલ્સ બનાવી લીધા છે. તમારે જેટલા ખાવા હોય એટલા તમે વઘારી શકો છો. તો અહીંયા કેપ્સિકમ, ટમેટાં, ગાજર અને લીલું મરચું એક લીધું છે. અહીંયા વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો. અત્યારે ગરમી છે એટલે મેં આદું એડ નથી કર્યું, પણ તમને આદું પણ એડ કરી શકો છો. અને તમે કાંદા ખાતા હોય તો કાંદો પણ એડ કરી શકો છો અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે શાકભાજી પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું. પછી તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને આપણે જે ચટણી બનાવીને રાખી હતી એ આપણે 2 ચમચા જેટલી એડ કરી દઈએ. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો. ચટણીને સારી રીતે મિક્સ કરી દેવાની અને પછી આપણે નૂડલ્સ એડ કરવાના અને નૂડલ્સને 2 ચમચી અથવા 2 ચમચા લઈને મિક્સ કરવાના, જેથી નૂડલ્સ આપણા તૂટી ન જાય. અને મિક્સ કર્યા પછી આપણે તેમાં 1 ચમચો જેટલો ટોમેટો સોસ એડ કરીશું. તમારે ન એડ કરવો હોય તો પણ ચાલશે, એમનેમ પણ એટલા જ સરસ લાગે છે. હવે ટોમેટો સોસ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈએ અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ટેસ્ટી અને હેલ્ધી જુવાર અને સરગવાના નૂડલ્સ. તમે ખરેખર ઘરે ટ્રાય કરજો. આ નૂડલ્સ એટલા સરસ લાગે છે અને બન્યા પછી ખબર પણ નહીં પડે કે આ નૂડલ્સ હોમમેડ છે. અને હા, સબસ્ક્રાઈબ જરૂર કરજો.